નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે અંબાલાલ પટેલે ખેડૂતને હૈયાધારણ આપતા કહ્યું છે કે 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણે છે, આથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। 20 ઓગસ્ટ આસપાસના સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ સાથે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। ખેડૂત ખાતેદાર માટે વહેલી સવારે જ લાઇનમાં ઊભા થઈ ગયા છે, ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈને બનાસકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારતીય કિસાન સંઘના આગેવાનોની માંગ છે ખેડૂતોની વરસાદના કારણે નુકસાન થયું છે તે સરકાર દ્વારા વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે અને જે ખાતરના ભાવ મધ્ય છે તેનું પણ નિરાકરણ લાવવામાં આવે અને જો આવનાર સમયમાં સરકાર ખેડૂતોને લક્ષી નિર્ણય નહીં લેવામાં આવે તો ખેડૂત ઉગ્ર આંદોલન કરશે અને જેને તમામ જવાબદારી સરકારી રહેશે।